ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી આરતી. આરતી, ગુડ મોર્નિંગ અગેન. આજે ક્યાં ફોકસ બનતું દેખાઈ રહ્યું છે? આમ તો આરતી, રિલાયન્સને લઈને જે એક મહત્વની અપડેટ આવતી દેખાઈ રહી છે, સૌથી પહેલાં તો એના પર ફોકસ છે. જી ચાંદની, ગુડ મોર્નિંગ. અને જેમ તમે કહ્યું, રિલાયન્સ આજે દિવસભર ફોકસમાં રહેવાનું છે. જે મેગા ડીલ થઈ છે ડિઝની અને રિલાયન્સ વચ્ચે, સૌથી પહેલાં મુકેશ અંબાણીનું જે નિવેદન આવ્યું છે તેના પર એક નજર કરી લઈએ તો ડિઝની સાથે આ ઐતિહાસિક કરાર તેમણે ગણાવ્યો છે અને એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં નવા યુગની શરૂઆત થઈ છે તેવું તેમણે કહ્યું છે. અને બેસ્ટ મીડિયા ગ્રુપ તરીકે ડિઝનીનું સન્માન જે છે તે અમે કરીએ છીએ અને સાથે જ જોઈન્ટ વેન્ચરથી સારું કન્ટેન્ટ તૈયાર કરવામાં મદદ મળશે અને સાથે જ પ્રેક્ષકોને પોસાય તેવા પ્રાઇઝમાં આ કન્ટેન્ટ જે છે તે હવે અહીંયાથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જે છે તે આપણને આવતું જોવા મળશે. તો આ મેગા અને ઐતિહાસિક કરાર જે કરવામાં આવ્યા છે, દિવસભર આજે મીડિયા સેક્ટર ફોકસમાં રહેશે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું કાઉન્ટર ફોકસમાં રહેશે. તો આ બધા પર પણ તો ડિટેલમાં ચર્ચા કરીશું, પણ જે સ્ટોક સ્પેસિફિક એક્શન અન્ય કંપનીઓ પર જોવા મળશે તેમાં ખાસ કરીને જે NSE અનાઉન્સમેન્ટ થયા છે, જે ફેરફાર કરવામાં આવ્યા છે તેના ઉપર નજર રહેશે. નિફ્ટી 50માં ફેરફાર કરવામાં આવશે અને UPLની જગ્યાએ શ્રીરામ ફાઇનાન્સ જે છે તે અહીંયાથી એડ થતું જોવા મળશે. ગઈકાલે માર્કેટ બંધ થયા પછી એક બેઠક થઈ હતી ને તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 28 માર્ચથી નિફ્ટી 50માં આજે ફેરફાર નિર્ણય લેવામાં આવ્યો છે તે લાગુ થશે. નિફ્ટીમાં એન્ટ્રીથી શ્રીરામ ફાઇનાન્સમાં $27.1 કરોડ ઇનફ્લો આપણને થતો જોવા મળશે અને UPLની વાત કરીએ તો અહીંયા $10 કરોડ આઉટફ્લોની શક્યતા આપણને બનતી દેખાઈ રહી છે. નિફ્ટી નેક્સ્ટ 50માં પણ અમુક ફેરફાર થવાના છે, તેના ઉપર નજર કરી લઈએ તો અહીંયા પણ આજે ફેરફાર છે તે 28 માર્ચથી આપણને લાગુ થતા જોવા મળશે, જેમાં REC, PFC, જે IRFC, અદાની પાવર જેવા સ્ટોક છે જેનો સમાવેશ નિફ્ટી નેક્સ્ટ 50માં થતો જોવા મળશે. સામે શ્રીરામ ફાઇનાન્સ, PI ઇન્ડસ્ટ્રીઝ સહિત 5 શેર જે છે તે અહીંયાથી બહાર થતા જોવા મળશે. તો આજે ફેરફાર છે તે પણ 28 માર્ચથી લાગુ થવાના છે, તો અહીંયા ફોકસ રહેશે. ખાસ કરીને નિફ્ટી નેક્સ્ટ 50માં કોની એન્ટ્રી અને કેટલો ઇનફ્લો આપણને આવતો જોવા મળશે તેની આપણે એક વિગત લઈ લઈએ. તો PFCમાં $4.8 કરોડ જે ઇનફ્લો છે તે આપણને જોવા મળી શકે છે. સાથે જ RECની વાત કરીએ તો અહીંયા $4.5 કરોડ ઇનફ્લો આપણને જોવા મળી શકે છે. IRFCની વાત કરીએ તો $2.3 કરોડ ઇનફ્લો આપણને આવતો જોવા મળી શકે છે. આ બધાની એન્ટ્રી જે છે નિફ્ટી નેક્સ્ટ 50માં થતી દેખાઈ રહી છે. કયા સ્ટોક બહાર થઈ રહ્યા છે ને કેટલો આઉટફ્લો અહીંયાથી આપણને જોવા મળી શકે છે તેની એક વિગત લઈ લઈએ તો તમારા સ્ક્રીન પર દરેક સ્ટોકની વિગતો આપેલી છે. શ્રીરામ ફાઇનાન્સ $7.2 કરોડ આઉટફ્લો આપણને થતો જોવા મળશે, જ્યારે અદાની વિલમારની વાત કરીએ તો અહીંયા $0.7 કરોડ આઉટફ્લો જે છે તે આપણને થતો જોવા મળશે. આ બધા સ્ટોક નિફ્ટી નેક્સ્ટ 50માંથી બહાર થવાના છે, તો સમગ્ર દિવસ આ બધા સ્ટોક પર પણ એક્શન જોવા મળશે. કોલ ઇન્ડિયાની વાત કરી રહીએ તો અહીંયા જે રીતે ન્યૂઝ બનતા દેખાઈ રહ્યા છે, જોઈન્ટ વેન્ચર કરવામાં આવ્યું છે કંપની તરફથી. કંપનીએ BHEL સાથે જોઈન્ટ વેન્ચર કર્યું છે. કોલ ટુ કેમિકલ બિઝનેસ માટે આ જોઈન્ટ વેન્ચર જે છે તે કરવામાં આવ્યા છે. 2000 TPD ક્ષમતાવાળા એમોનિયા નાઇટ્રેટ પ્લાન્ટ અહીંયાથી આ કંપની જે છે કોલ ઇન્ડિયા તે આપણને બનાવતી જોવા મળશે. અને આ જોઈન્ટ વેન્ચરમાં કોલ ઇન્ડિયાની વાત કરીએ તો 51% હિસ્સો હશે અને BHELનો જોઈએ તો 49% હિસ્સો BHELનો રહેતો જોવા મળશે. તો BHEL, કોલ ઇન્ડિયા બંને આજે ફોકસમાં રહેશે, નજર અહીંયા પણ રાખવાની રહેશે. અલ્કેમ લેબની વાત કરી લઈએ તો સમાચાર અહીંયા પણ આવતા દેખાયા છે. US FDA તરફથી માંડવા યુનિટને ખાસ કરીને એસ્ટાબ્લિશમેન્ટ ઇન્સ્પેક્શન રિપોર્ટ મળ્યો છે અને સાથે જ વોલન્ટરી એક્શન ઇન્ડિકેટેડ પણ અહીંયાથી કંપનીને મળતું દેખાયું છે. 1 ડિસેમ્બરે માંડવા યુનિટની તપાસ કરવામાં આવી હતી US FDA દ્વારા અને તેમાં જે EIR અને VAI જે છે તે અહીંયાથી કંપનીને મળતો દેખાયો છે. તો અલ્કેમ લેબ આજે ફોકસમાં રહેશે. NTPC ગ્રીન અહીંયા પણ એક્શન જોવા મળી શકે છે. જોઈન્ટ વેન્ચર કરવાના સમાચાર છે. ખાસ કરીને NTPC ગ્રીન એનર્જી લિમિટેડ એ મહારાષ્ટ્ર સ્ટેટ પાવર જનરેશન સાથે જોઈન્ટ વેન્ચર કર્યા છે અને NTPCની સબસિડરી છે NTPC ગ્રીન એનર્જી લિમિટેડ. તો NTPC પર પણ એક ફોકસ રાખવાનું રહેશે અને મહારાષ્ટ્રમાં રિન્યુએબલ એનર્જી પાર્ક બનાવવા માટે ખાસ કરીને આ જોઈન્ટ વેન્ચર જે છે તે કરવામાં આવ્યા છે. તો NTPCનું ફોકસ આજે રહેશે સ્ટોકમાં કઈ રીતે કારોબાર જોવા મળી શકે છે. JSW સ્ટીલ પર વાત કરી લઈએ તો સબસિડરીનું ગઠન કરવામાં આવ્યું છે, તેનું એક રિએક્શન સ્ટોક બતાવી શકે છે. JSW ગ્રીન સ્ટીલના નામથી નવી સબસિડરી જે છે તે અહીંયાથી કંપનીએ બનાવી છે. તો JSW સ્ટીલમાં પણ એક રિએક્શન આજે પોઝિટિવ તરફનું જોવા મળી શકે છે, નજર સ્ટોક પર રાખવાની રહેશે. વિનસ પાઇપમાં એક પોઝિટિવ સમાચાર છે. ફિટિંગ્સ બિઝનેસમાં કંપનીએ એન્ટ્રી કરી છે અને વિનસ પાઇપની ફિટિંગ બિઝનેસમાં હવે એન્ટ્રી થતી જોવા મળતી દેખાઈ રહી છે. કંપનીના પહેલા તબક્કામાં 175 કરોડ કેપેક્સ જે છે તે આપણને રહેતું દેખાશે અને પહેલો ફેઝ માર્ચ 2025 સુધી પૂરા થવાની અપેક્ષા કંપની રાખી રહ્યું
છે. સાથે જ સીમલેસ વેલ્ડેડ પીસ ટ્યુબના વિસ્તરણમાં કરવાની ક્ષમતા જે છે તે પણ અહીંયાથી કંપની માટે રહેતી દેખાય છે. ગઈકાલે એક સારી ખરીદદારી આપણને આ સ્ટોક બતાવી ચૂક્યું છે. આજે કઈ રીતે રિએક્શન અને તેજી આગળ વધે છે તેના પર નજર રાખવાની રહેશે. વિનસ પાઇપ, પીવી ફિનટેક, ગઈકાલે પણ એક સારા એક્શન આપણને સ્ટોકમાં જોવા મળ્યું હતું. આજે વાત કરીએ તો સર્ટિફિકેટ કંપનીને મળતું દેખાયું છે. કંપનીને કમ્પોઝિટ ઇન્સ્યોરન્સ બ્રોકર્સનું સર્ટિફિકેટ મળ્યું છે અને IRDAI પાસેથી કમ્પોઝિટ ઇન્સ્યોરન્સ બ્રોકર્સનું સર્ટિફિકેટ અહીંયાથી મળતું દેખાયું છે. તો પોઝિટિવ રિએક્શન સ્ટોક આજે પણ બતાવી શકે છે. નજર કાઉન્ટર પર રાખવાની રહેશે. પંજાબ એન્ડ સિંધ બેંક ફંડ એકત્ર કરવા માટે બેંકને મંજૂરી મળી છે તેનું રિએક્શન સ્ટોક બતાવશે. પબ્લિક ઇશ્યુ, રાઇટ્સ ઇશ્યુ, QIP અને અન્ય વિકલ્પ દ્વારા ફંડ એકત્ર અહીંયાથી બેંક કરતી જોવા મળશે અને કંપનીની કુલ 2000 કરોડથી વધુ ફંડ એકત્ર કરવાની યોજના છે. તો અહીંયા પણ ફોકસ રાખવાનું રહેશે. અને છેલ્લે ઓઇલ ઇન્ડિયાની વાત કરી લઈએ તો અહીંયા બોર્ડ બેઠક થવાની છે. 8 માર્ચે કંપનીની બોર્ડ બેઠક યોજાશે અને ખાસ કરીને બેઠકમાં વચગાળાના ડિવિડન્ડને લઈને વિચાર કંપની જે છે તે અહીંયાથી કરતી જોવા મળશે. તો ઓઇલ ઇન્ડિયાનું કાઉન્ટર પણ આજે ફોકસમાં રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક છે. ખાસ કરીને આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ફોકસમાં રહેશે, જે રીતે ડિઝની સાથે કરાર કર્યા છે અને નિફ્ટીમાં જે ફેરફાર કર્યા છે, નિફ્ટી નેક્સ્ટ 50માં જે એડિશન અને ડિડક્શન થયા છે તેના પર નજર રહેશે. જી આરતી, આભાર આપનો.